હાલો દોસ્તો, અત્યારે અમે હાપેશ્વર આવ્યા છે. તો હાપેશ્વર બોટમાં બેસીને અંદર પાણીમાં જવાના છે. તો તમે પણ વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી દોસ્તો, ત્યારે અમે બોટમાં બેસી ગયા છીએ. તો તમે પણ વિડીયોમાં બન્યા રહેજો. તો બધા અમે ફેમિલી સાથે અંદર બોટમાં બેસ્યા છે અને અંદર જવાના છે. હવે બોટ ચાલુ કરીને ત્યારે તમને અંદર પાણીનો આખો વ્યૂ તમને બતાવીશું. તો તમે મારા વિડીયોમાં બન્યા રહેજો. તો બોટ ચાલુ કરી દીધી છે. તો તમે પણ જોઈ શકો છો. પહેલી વાર એમ તો અમે બોટમાં અહીંયા બેઠા છીએ. તો ચલો તમને પણ અંદર 5 કિલોમીટર સુધી અંદર અહીંયા આખું પાણી ભર્યું છે. તમે પણ જોઈ શકો છો. બધા ફેમિલી સાથે અંદર બેઠા છે. જોઈ શકો છો અંદર પાણી બહુ ઊંડું હોય. 500 ફૂટ જેટલું અંદર પાણીનો ઘેરાવ હશે એવું કહે છે આ ભાઈએ. તો મસ્ત વ્યૂ છે. આજુબાજુ પહાડો અને કુદરતી દ્રશ્યો પણ તમે આગળ જોજો. તો વિડીયો અંત તક જોજો. મસ્ત મજાનો પુલ અહીંયા બનાવ્યો છે, જે પાણીનું માપવાનું મીટર. આજુબાજુ બહુ મોટા કુદરતી પહાડો પણ તમે જોઈ શકો છો અહીંયા. તો દોસ્તો, તમે પણ જોઈ શકો છો અહીંયા જે મહાદેવનું મંદિર છે એ આ પાણીમાં ડૂબી જાય છે. જે પાણીનો ભરાવો થાય ત્યારે આ જગ્યાએ હમણાં મહાદેવનું મંદિર 50 ફૂટ જેટલું પાણી ભરાયું છે એમ કહે છે. એટલે એટલું અંદર મંદિરની અંદર પાણીમાં ડૂબી ગયું છે મંદિર. એનો નજારો પણ તમે જોઈ શકો છો. તો આ છે અમારો છોકરો સોહિલ. તમે પણ જોઈ શકો છો. મસ્ત વ્યૂ છે અહીંયા. આ છે મારા ફ્રેન્ડ્સ. તો તમે પણ જોઈ શકો છો અહીંયા. કોઈક દિવસ તમે આવો તો બોટમાં બેસીને એનો નજારો જોજો. બહુ બીક પણ લાગે છે. બહુ અંદર આવી ગયા છે અમે તો. આગળ પણ કોઈક બોટ જેવું દેખાય છે. તમે પણ જોઈ શકો છો. બહુ મોટા પહાડોમાં ઘેરાયેલું એવું લાગે છે અહીંયા. તમે પણ જોઈ શકો છો. મસ્ત વ્યૂ છે. હાપેશ્વર આવ્યું. આ જગ્યા પર પાણીનો ભરાવો થાય છે એટલે મહાદેવનું મંદિર પણ અંદર પાણીમાં ડૂબી જાય છે. બહુ મોટા ડુંગર પણ તમે પણ જોઈ શકો છો.
તો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.